દિલ્હીના જંતર મંતર ખાતે પોલીસ લાઠીચાર્જના વિરોધમાં વડોદરામાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિદ્યાર્થી હિતરક્ષક સમિતિની આગેવાનીમાં ગાંધીનગર ગૃહ રોડ પર યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। નીટ પરીક્ષામાં થયેલી ગડબડી અને કથિત કૌભાંડને લઈને કાર્યકરોએ શિક્ષણ ક્ષેત્રે મિલીભગતના આક્ષેપો સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠાવી હતી। શિક્ષણ બચાવો સહિતના સૂત્રો સાથે પોસ્ટરો અને પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કરી સરકાર વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી। વિરોધ ઉગ્ર બનતા રાવપુરા પોલીસે સ્થળ પર પહોંચી 10થી વધુ કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી હતી। સમગ્ર ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। जंतर मंतर पर विद्यार्थियों ने मारवा मांग एटली ज हती कि क्यांक ने क्यांक शिक्षण मंत्री राजीनामું આપે જેના કારણે નીટના પેપર ફૂટ્યા છે। એ નીટના પેપર વારે ઘડે ફૂટવે નહીં ને વિદ્યાર્થીઓને ભવિષ્ય ના બગડે ક્યાંક ને ક્યાંક અમે આ લોકો માથે ગાંધીજી માર્ગે આંદોલન કર્યા હતા। જો પોલીસને પણ ક્યાંક ને ક્યાંક ભૂમિકા લાગી રહી છે। પોલીસ અમને આતંકવાદી બુટલે કર્યું કૂતરે કરી છે। परमिशन नहीं है रस्ता पर ट्राफिक जाम કર્યો હતો એટલા માટે ડિટેન કર્યો। પોલીસ લઈ ગયા છે અત્યાર પછી જાય પરવાનગી લીધેલી હતી સાહેબ એ લોકોએ? ના કોઈ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। એ લોકો શું કરતા હતા? વિરોધ પ્રદર્શન કરતા હતા એટલે ટ્રાફિકનું અડચણ થતું હતું એટલે ડિટેન કર્યા છે। એ જોવું પડશે ત્યાં વેરીફાઈ